તો આજે આપણે ધોરણ 10નું જે 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર તેનો 9મો દાખલો જોવાના છે। તો તમને આવી રીતે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, આવૃત્તિનો સરવાળો તમારે 35 થાય છે। મધ્ય કિંમત કેવી રીતે શોધવાની, તો આ બંને વર્ગનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાના, એવી જ રીતે બધાયમાં કરવાનું। અને તમે જોઈ શકો છો 10નો ગાળો છે એટલે 50 પછી તમે સીધું પણ લખી શકો 50, 60, 70, 80, 90। જો સતત વર્ગ હોય તો યુઆઈ શોધવા માટે સૌથી પહેલાં તમારે મધ્ય કિંમતમાં કોઈ પણ એક વર્ગને એ ધારવાનો। તો સૌથી પહેલા મેં 50 ને એ ધારી લીધો તો અહીંયા 0 થઈ જશે, એના નીચે પછી આવશે 1, 2, 3, 4। અને જો તમે ક્યાંય વચ્ચે એ ધારો તો ઉપર -1, -2 અને નીચે +1, +2। તો માઇનસ ના આવે એટલા માટે મેં ઉપર જ ધારી લીધો, બરોબર। હવે સિગ્મા એફઆઈ યુઆઈ તમારી થશે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર। તો તે ગુણાકાર મેં 3, 0, 0, 1, 10, 11 દુ 22, 8 તેરી 24 અને 4 તેરી 12, બરોબર। પછી આનો સરવાળો છે અમારે સિગ્મા એફઆઈ યુઆઈ 68 આવશે। હવે બધું જ મળી ગયું છે, સિગ્મા એફઆઈ છે, સિગ્મા એફઆઈ યુઆઈ છે, એ છે અને એચ પણ છે। એચ કેવી રીતે શોધવાનો, તમારે 55 મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરવાનો, તે તમે ગમે વર્ગમાંથી કરો, જવાબ સેમ આવશે। હવે આપણું સૂત્ર છે x બાર = a + સિગ્મા એફઆઈ યુઆઈ ગુણ્યા છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ। તો સૌથી પહેલાં તમારે અહીંયા બધાય રકમ મૂકી દેવાની છે। રકમ મૂક્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા આપણે છેદ ઉડાડવાના છે, તો 5 × 7 = 35 થાય ને 5 દુ 10 થાય। અહીંયા બે બાજુથી 5, 5 ઉડી જાય તો ઉપર 2 વધે, નીચે 7 વધે, જે મેં અહીંયા લખ્યા છે। હવે 68 દુ 136 થાય, 136 ને 7 વડે તમે ભાંગો તો 19.43 આવે। હવે 50 અને 19.43 નો સરવાળો કરો તો તમારે 69.43 જવાબ આવી જાય।